દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ। આજે આપણે એક એવા નારી ભક્તની વાત કરવી છે કે જેઓ આમ બાળ બ્રહ્મચારિણી હતા, પોતે એક આત્મનિષ્ઠાવાળા જ્ઞાની પણ હતા અને જેમના ઘરે શ્રીજી મહારાજ એમના પ્રેમને વશ થઈને એક બે વખત નહીં પરંતુ 18 વખત તેઓ પધાર્યા હતા। અને એમની પ્રેમ લક્ષણા ભક્તિ જોઈને તે શ્રીજી મહારાજે એક વખત હાથમાં પોતે છડી લઈને એ કોઠીઓ ખાલી હતી પરંતુ એ છડી અડાડી અને ખાલી કોઠીઓ એ અનાજની ભરાઈ ગઈ અને જેમના ઉપર પ્રસન્ન થઈને શ્રીજી મહારાજે એમને વરદાન પણ આપેલું કે તમારા ઘરમાં ક્યારેય પણ દૂધ દહીં ક્યારેય ખૂટશે જ નહીં। તો આવા નારી ભક્ત રત્ન એવા ડાંગરવાના જતનબાનું આપણે આજે પ્રેમથી આખ્યાન સાંભળવાનું છે અને સાથે સાથે આવી સમજણ પણ પ્રાપ્ત કરવાની છે। તો આપણે આખ્યાનની શરૂઆત કરીએ। હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। અક્ષર પુરુષોત્તમ મહારાજની જય। ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય। પ્રમુખ સ્વામી મહારાજની જય। પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય। રાધારમણ દેવની જય। સિયાવર રામચંદ્ર ભગવાનની જય। સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ। આજે આપણે એક એવા નારી ભક્તની વાત કરવી છે કે આમ તો મહેસાણા જિલ્લાનું તે કડી તાલુકામાં આવેલ એક નાનું અને રળિયામણું ગામ અને જે ગામનું નામ છે ડાંગરવા। તો આ ડાંગરવાના એ જતનબાનું આજે આપણે આખ્યાન સાંભળવાનું છે। આમ તો નિષ્કાન સ્વામીએ જે ભક્ત ચિંતામણી ગ્રંથની રચના કરી તો એમાં પ્રકરણના 111ની ચોપાઈ 74માં એ આપણને આ ડાંગરવાના જતનબાઈનું આખ્યાન જોવા મળે છે। પરંતુ આજે આપણે એક બે પ્રસંગો નહીં પરંતુ આ જતનબાના વિવિધ એવા બધાય પ્રસંગોનું આજે આપણે આચમન કરવાનું છે અને સાથે સાથે એ શ્રીજી મહારાજે એ અલૌકિક લીલા પણ આપણે સાંભળીશું। સાથે સાથે આ ડાંગરવાના જતનબાનો એ શ્રીજી મહારાજ પ્રત્યેની અનન્ય નિષ્ઠા અને એમના જીવનની અંદર અંતરદ્રષ્ટિ અને એક દિવ્ય ભાવ, જ્યારે સારંગપુરની અંદર એ રાઠોડ ધાધલ દરબારે જ્યારે સમયો કરેલો હોળીનો ફૂલદોલનો, ત્યારે શ્રીજી મહારાજ આવેલા ત્યાં અને ખરેખર આ ડાંગરવાના જતનબાઈ એમનું મંડળ પણ આવેલું, એટલે ઉત્તર ગુજરાતનું મંડળ, બીજું સૌરાષ્ટ્રનું પણ મંડળ હતું। તો અલગ અલગ પ્રાર્થનાઓ કરેલી, બધાએ માગેલું। તો આ ડાંગરવાના જતનબાનું મંડળે પણ કેવી માંગણી શ્રીજી મહારાજ પાસે કરી એ આજે આપણે સાંભળવાનું છે। પરંતુ સૌ પ્રથમ એ ભક્ત ચિંતામણી પ્રકરણના 111ની ચોપાઈ 74ની આપણે વાત કરીએ અને ત્યારબાદ વિવિધ પ્રસંગો દ્વારા આપણે આચમન કરીએ। કર્ણ વિભક્ત વેણી દાસવળી, ભાવ સંગી નરોત્તમ મળી, જતન રળિયાતવજી જન, કર્યું કર્ણ બિકુળ પાવન, ક્ષત્રિ ભક્ત પ્રતાપજી નામ, ઉમેદજી અગ્રોજી અકામ, થાનોજી બાનોજી હરિજન, દલુજી અમરોજી પાવન, શેઠ સાકલ ચંદ મૂલ ચંદ, હરિજીવન અવલનંદ, એહ આહી ભક્ત બાઈ ભાઈ, વસે ગામ ડાંગરવા માઈ, વસે ગામ ડાંગરવા માહી। તો ઉત્તર ગુજરાતમાં આ ડાંગરવા નામનું એક ગામ છે અને આ ડાંગરવામાં એક વેણીદાસ પટેલ પોતે રહેતા હતા અને પોતે સ્વામિનારાયણ ભગવાનના એ સત્સંગી પણ એવા હતા અને નિયમ ધર્મયુક્ત પોતાનું જીવન હતું। તો એમના બે પુત્રીઓ હતા અને એમાં મોટીનું નામ આ જતનબા
અને એમને પણ શ્રીજી મહારાજ પ્રત્યે પ્રગાઢ પ્રીતિ પહેલેથી હતી. અને નાના બહેનનું નામ રતનબા, અને એ પણ શ્રીજી મહારાજ પ્રત્યે એક હેત પ્રેમ પોતે ધરાવતા હતા અને પોતે નિયમ ધર્મયુક્ત એક જીવન જીવતા હતા. હવે આ જતનબાની એક મોટી એક વિશેષતા ગણી શકાય. અને આમ તો ભગવાનને પણ એવા જ ભક્તોની સેવા ગમે છે કે જે નિષ્કામી વર્તમાન દ્રઢપણે પાલન કરતા હોય. પરંતુ આ જતનબા તો બાલ બ્રહ્મચારિણી હતા. એટલે એમના ગામના લોકો અને ઘરના સભ્યો તે બધાય જતન ફોઈન કહીને બધાને બોલાવતા હતા આ જતનબાને. અને જતનબાનું ઘરે તે ત્યારે આ ડાંગરવા ગામની અંદર પોતે ઊંચું ગણાતું. એનું કારણ એવું હતું કે ત્યારે એમના ઘરે એક ઘોડશાળ પણ હતી અને આમ સારી ઓલાદના ઘોડા અને ઘોડીઓ ત્યાં નિવાસ કરીને રહેતી અને પાળેલા હતા બધાય ઘોડાઓ અને ઘોડીઓ. અને એમાંય તે શ્રીજી મહારાજને એક મોંઘો એક નવસુંદરો ઘોડો એ અર્પણ કર્યો હતો. અને ખરેખર શ્રીજી મહારાજની જે પ્રસન્નતા હોય ને એ આમને પ્રાપ્ત કરેલી હતી. જો જીવનની અંદર આપણું એક લક્ષ્ય હોવું જોઈએ કે આપણે જન્મથી લઈને મૃત્યુ સુધી આપણે દરેક પ્રકારની ક્રિયાઓ કરતા હોઈએ છીએ. શરૂઆતની અંદર ભણતા હોઈએ છીએ એટલે અભ્યાસની અંદર, પછી કોઈક આપણી કારકિર્દી માટે આપણે પ્રયત્ન કરતા હોઈએ, પછી કોઈક નોકરી કરે, કોઈક ધંધો કરે, કોઈક વ્યવસાય કરે, પછી લગ્ન થાય, લગ્ન પછી પણ આગળ એ આપણો વારસો પેઢી આગળ વધે છે. પરંતુ એમનામાં આખું જીવન આવી રીતે પસાર કરતા હોય ને તો આપણું આ મુખ્ય લક્ષ્ય નથી. પરંતુ આ ભગવાન અને સંતની પ્રસન્નતા રહીને એ પ્રાપ્ત કરી શકીએ ને એ જ આપણું લક્ષ્ય હોવું ખૂબ જરૂરી છે. હવે શ્રીજી મહારાજ પણ જ્યારે વિસનગર પધારે ને ત્યારે પાછા વળતા છે ને ડાંગરવા પધારતા હતા. અને અહીંયા તો વેણીદાસ પટેલ અને આ જતનબા હતા, એમને શ્રીજી મહારાજ રોકવાનો એમને ખૂબ આગ્રહ કર્યો. એટલે શ્રીજી મહારાજ તો એમનો ભાવ જોયો અને પહેલેથી સ્વામિનારાયણના સત્સંગી તો હતા જ તે, અને એમને આગળ જવાની ઉતાવળ હોય ને કીધું પછી અમે પાછા આવીશું, અત્યારે સમય નથી. એટલે જતનબાને તો અંતરદ્રષ્ટિ થઈ. હવે શ્રીજી મહારાજ ડાંગરવાની અંદર રહેતા નથી અને એમને પ્રશ્ન થયો કે આ શ્રીજી મહારાજ કેમ અહીંયા રોકાણા નહીં, આપણી ભક્તિમાં શું ખામી રહી ગઈ. અને આ વિચાર, આ અંતરદ્રષ્ટિના વિચાર સાથે આ જતનબાએ ત્યારથી એમને વ્રત અને તપ શરૂ કરી દીધા. જો આપણા જીવનની અંદર પણ આ જતનબાએ એ જેમ અંતરદ્રષ્ટિ કરી કે ભગવાન કેમ અહીંયા રોકાણા નહીં, એમ આપણે પણ એક અંતરદ્રષ્ટિ કરવી જોઈએ કે ભગવાન અને સંત કેમ રાજી થશે અને કેમ રાજી અત્યારે થતા નથી. તો શું આપણા નિયમ ધર્મમાં કાચપ તો નથી ને? શું આપણે ઉપાસના કે આજ્ઞા જે રીતે સમજવાની તે સમજ્યા તો હજી નથી ને? જો આ બધાય પ્રકારના પ્રશ્નો છે, અમુક આપણી પાસે જવાબો હશે, અમુક નહીં પણ હોય, પણ જો અંતરદ્રષ્ટિ કરીએ ને તો આપણને આપણી ભૂલ દેખાય. અને જો અહીંયા જતનબાઈ અંતરદ્રષ્ટિ કરી અને એ જ વિચારથી પોતે તપ વ્રત શરૂ કરી દીધા. અને શ્રીજી મહારાજ આમેય ભગવાન તો ભાવના ભૂખ્યા છે, એટલે એમની હૃદયની અંદર એ ભક્તિ હતી જ તે, એટલે એનાથી ખેંચાણા શ્રીજી મહારાજ ડાંગરવા પધારે છે. હવે જતનબાઈ તો ગાંડા ઘેલા થઈ ગયા, કારણ કે પોતે વ્રત તપ શા માટે શરૂ કર્યા હતા કે ભગવાન અહીંયા પધારે એમના ઘરે. હવે સંતો ભક્તો માટે પણ શ્રીજી મહારાજે એ જેવી જ તે જમવાની વ્યવસ્થા કરેલી, અને ઘી, દૂધ ને દહીં અને બધું તે પ્રકારની વ્યવસ્થિત રીતે એમને કઈ રાખ્યું નહોતું એટલું બધું. એટલે શ્રીજી મહારાજે આ જતનબાને કીધું, જતનબા તમારી ભક્તિ તો સારી છે અને એ પવિત્રતા જોઈને અમે અહીંયા આવ્યા, પરંતુ આ સંતો તૃપ્ત થાય ને એટલા દૂધ દહીં તમે પૂરા પાડી શકશો નહીં. અમે કાંઈ એકલા નથી અને આ સંતો ભક્તો તમને દેખાય આનાથી વધારે સંઘ મોટો છે. અને ત્યારે જતનબાઈએ કહેલું કે હું છે ને દૂધ દહીં લાવું ને એ બધું તમે સંતોને જમાડી નહીં શકો. અને આ વિવાદની અંદર જ તે એ બધું પીરસાણું, પરંતુ છેલ્લે અંતે તો શ્રીજી મહારાજ પોતે વિજેતા નથી થતા, પરંતુ આ જતનબાઈની જીત થઈ જાય. અને જતનબાઈએ તો ભેળા કરેલા જે દૂધ દહીં સંતો અને જે ભક્તો હતા, અને શ્રીજી મહારાજ પણ પોતે ખૂટવાડી શક્યા નહીં. અને શ્રીજી મહારાજે તો આમ તો દૂધ દહીંની રેલમ છેલમ કરી નાખી હતી, અને બધું પીરસતા જ થાય એટલું બધું વધારે વધારે, પરંતુ છતાં પણ દૂધ દહીં ખૂટતા નથી.
અને આ પ્રેમ લક્ષણા ભક્તિ આ જતનબાની જોઈને ભગવાન સ્વામિનારાયણ ખૂબ પ્રસન્ન થઈ જાય છે અને એમને એક વરદાન આપે છે. જો જ્યારે ભગવાનની પ્રસન્નતાનું તમે પાત્ર બનો ને ત્યારે ભગવાન તમને વરદાન આપે છે. ભગવાન તમને એક નિશ્ચિત કરી દેશે, અભય કરી દેશે, એક ધન્ય કરી દેશે, પૂર્ણ કામ કરી દેશે. અને અહીંયા વર આપતા શ્રીજી મહારાજે જતનબાને કીધું કે જતનબા, હું તમારા ઉપર બહુ રાજી થયો છું, પ્રસન્ન થયો છું કે જાઓ તમારા ઘરમાં દૂધ દહીં ક્યારેય ખૂટશે જ નહીં. અને આ રીતે શ્રીજી મહારાજ 1-2 દિવસ નહીં પરંતુ પ્રથમ જ વખત 8 દિવસ સુધી એ શ્રીજી મહારાજ અને સંતો એને પોતાના ઘરે આ જતનબાએ રાખેલા. હવે શ્રીજી મહારાજ જ્યારે આદ્રજમાં તે સમયો કરેલો તો ત્યારે તે સંતોન લાકડાના પાત્ર જમવા માટે આપેલા. અને ત્યાર પછી શ્રીજી મહારાજે 2 પાર્ષદો અને બ્રહ્મચારીને લઈને પછી સીધા પોતે ડાંગરવા પધારે છે. હવે અહીંયા તો જતનબાને ઘરે ગયા, પરંતુ જતનબા પાણી ભરવા ગયેલા હતા. હવે શ્રીજી મહારાજને એ સમયે હવે આદ્રજથી પોતે સમયો કરીને આવેલા એટલે ભૂખ બહુ લાગેલી. એટલે શ્રીજી મહારાજે આમ પોતાનું ઘર માનીને આમ ઘરમાં ખાવાનું આમ ફંફોળવા માંડ્યા કે કંઈક જમવાનું હોય ને હું જમું. અને ઊંચે જોયું ને તો શીકાની અંદર દૂધનું એક દોણું ભરેલું મૂક્યું હતું. અને શ્રીજી મહારાજે જે ઉતાર્યું અને પોતે એમાંથી સીધું દૂધ પીવા લાગ્યા અને પાર્ષદોને પણ પાયું. તો એટલામાં તે છે ને જતનબા પાણી ભરીને પાછા આવ્યા પોતાના ઘરે અને એમને શ્રીજી મહારાજને જોયા. એટલે આશ્ચર્યથી વાત કરી કે શ્રીજી મહારાજ, તમે ક્યારે આવ્યા અહીંયા અને આ શું દૂધનું દોણું તમે ખાલી કરી નાખ્યું? અને છતાં પણ એ જતનબા બહુ રાજી થઈ ગયા. અને પછી બ્રહ્મચારીએ કીધું કે રસોઈ બનાવો, શ્રીજી મહારાજ જમીને જાય. ત્યારે શ્રીજી મહારાજે કીધું કે જમવાનું કળજીસન રાખ્યું છે, દૂધ પીવું હતું ને તો એ પી લીધું છે, હવે મને રજા આપો, હવે મારે કળજીસણ જવું છે એટલે મોડું થશે. હવે શ્રીજી મહારાજ પધારે અને ગામ લોકોને ખબર ન પડે એવું બને જ નહીં. અને એ ડાંગરવાના જે હરિભક્ત હતા અગારાજી ને અમરાજી એવો પરિવાર સહિત ત્યાં આવે છે ને શ્રીજી મહારાજનું પૂજન કરે છે ને આરતી ઉતારે છે અને એક પીળી શાલ પણ ઓઢાડે છે. અને વિધિ પૂરી થઈ એટલે શ્રીજી મહારાજે રજા માગી અને બધાને રાજી થઈને રજાઈ આપી દીધી. અને શ્રીજી મહારાજ ત્યાંથી સીધા ડાંગરવાથી કરજીસણ પધારે છે. એક વખત તો શ્રીજી મહારાજે હવે સંતો ભક્તોનો સંઘ લઈને છે ને ઉત્તર ગુજરાતમાં વિચરણ કરવા માટે નીકળેલા. એટલે એ વખતે છે ને માર્ગમાં વચ્ચે સાંજ પડી ગઈ અને એક સ્થળે પાણી અને વૃક્ષોની છાયોની યોગ જોઈને શ્રીજી મહારાજે ત્યાં પડાવ નાખવાનું નક્કી કરી દીધો. અને બ્રહ્મચારીને પણ કીધું અને બધા સંતો ભક્તોને કીધું કે હવે આપણે રાત વાસો અહીંયા જ કરવો છે. અને ડાંગરવાની સીમ હતી અને શ્રીજી મહારાજ ડાંગરવાની સીમમાં જ ઉતર્યા. હવે આ વાતની છે ને જાણ ડાંગરવાના જતનબાને ખબર પડી ગઈ કે આ શ્રીજી મહારાજ તો આ સીમની અંદર રાત વાસો કરવાના છે. એટલે આમ પોતાનું ઘર હોવા છતાંય તે શ્રીજી મહારાજ ખેતરમાં ભૂખ્યા વાસ કરે અને જતનબાથી જોવાય કઈ રીતે? એટલે મનોમન તરત તે વિચાર કરીને સાથે તરત તે ત્યાં આવે છે અને સત્સંગી બહેનોને ભેગા કર્યા અને સંઘ જમાડવા માટે સીધા સામગ્રી બધું એકઠું કરે છે. અને પછી બળદગાડા ભરીને બધી ભોજન સામગ્રી સહિત બધી શ્રીજી મહારાજ પાસે ગયા અને રસોઈ કરાવીને શ્રીજી મહારાજ અને બધા સંતો ભક્તોને ત્યારે જમાડે છે. તો આમ છે ને શ્રીજી મહારાજ અને એમનો મંડળ ને સંઘ એ વારંવાર એ શ્રીજી મહારાજને આ જતનબા પોતે સંતોને જમાડતા હતા. અને એમની આવી ટાણાની ભક્તિ જોઈને શ્રીજી મહારાજ પણ ખૂબ પ્રસન્ન થતા. જો ઘણી વખત આપણે સત્સંગ કરતા હોઈએ ને તો ટાણાની સેવા ખૂબ અગત્યની છે, પરંતુ આપણે જો મન ધાર્યું સેવા કરતા હોય ને તો ભગવાનને ગમતું નથી. પરંતુ જો ગુરુમુખી થવું, યોગીજી મહારાજ તો ઘણી વખત કહેતા કે ગુરુમુખી થવું પણ મનમુખી ન થવું. તો જો ગુરુ એટલે શું? આપણા ગુરુ જે પ્રમાણે કહે એ પ્રમાણે જો થોડુંક કરીએ ને તોય ઘણું બધું આવી જાય છે. તો એમાં જતનબાએ એ પોતે થોડાક ટાણાની જે સેવા હોય ને એ પોતે કરી નાખતા હતા. એક વખત તો જતનબાએ 10 શેર દૂધ લાવીને દૂધને કઢીને એમાં એલચી ને બધું મસાલો નાખીને શ્રીજી મહારાજને સંતોન પાયેલું. ક્યારે તે એમને પોતાના ઘરે બધું ખૂટી જશે, હવે હું જમશું, એને કોઈ પણ પ્રકારનો વિચાર એમને કર્યો નથી, કોઈ પણ પ્રકારની તર્ક આવવા નથી દીધી. એકવાર તો શ્રીજી મહારાજ હવે જતનબાન ત્યાં પધારે છે અને શ્રીજી મહારાજના તો લાંબા રોકાણના લીધે
અને ઘરની અંદર છે ને અનાજની કોઠીઓ બધી ખાલી થઈ ગઈ. આપણે પણ ઘણી વખત એવું જોયું હશે આપણા ઘરની અંદર કે બહુ ઝાઝા મહેમાન આવી જાય ને એટલે ચણાનો લોટ ખૂટી જાય. શા માટે? ભજીયા બનાવ્યા હોય તો ખૂટી જાય, ચા બનાવી હોય, દૂધ આપણી પાસે 2 શેર હોય અને મહેમાનો આવી જાય 15 થી 20, ચા બનાવવાનું કે દૂધ બધું ખૂટી જાય. તો આવું ઘણી બધી વખત થાય છે. તો સ્વાભાવિક છે કે શ્રીજી મહારાજ અને સંતો આવે તો કાંઈ અનાજ કાંઈ ઉગે નહીં, એ તો જે હોય એ બધું ખૂટવા મળે. એટલે ખાલી થઈ ગયું ને એટલે જતનબાના જે પિતા હતા વેણીદાસ, એ પોતે અંધ હતા, કાંઈ જોઈ નહોતા શકતા. એટલે રોજ છે ને સવારમાં કોઠીઓમાં હાથ ફેરવે અને એમને થયું કે આ જો આ મહારાજ જો વધુ રોકાશે ને તો હવા જે થોડુંક બચેલું અનાજ છે ને એ વપરાઈ જશે. એટલે ઓસરીમાંથી છે ને ઘરમાં ગયા અને જતનબાને સૂચના આપી કે હવે છે ને મહારાજ જતા હોય ને તો તું જવા દેજે, તું એને વધુ ન રોકતી, કારણ કે આ કોઠીમાં છે ને અનાજ નથી અને ફક્ત વાવણી થાય ને એટલા જ દાણા છે અને હવે તું મહારાજને ખવડાવીશ શું ને આપણે શું ખાશું, એટલે તું બહુ ભી ન કરતી, જવા જ દેજે. અને શ્રીજી મહારાજ એ જ સમયે ઓસરીની અંદર ઊભેલા. હવે ઓલા વેણીદાસ તો પોતે એના પિતા અંધ હતા એટલે એમને ખ્યાલ નહીં, પરંતુ આ બધુંય તે શ્રીજી મહારાજ સાંભળેલું અને આમથોય તે ભગવાન તો અંતર્યામી પણ બધું ખબર જ હોય એમને. એટલે જતનબા ઘરમાં બહાર આવ્યા ને એટલે શ્રીજી મહારાજે એમને પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે આ જતનબા, તમારા પિતાએ તમને શું કીધું અંદર? એટલે જતનબાએ કીધું કે મહારાજ, મારા પિતાએ એમ કીધું કે મહારાજ જો જતા હોય ને તો એમને તું બળ જબરીથી રોકજે અને જેટલું રોકાય ને એટલું બધું રોકજે, પણ જવા ન દેતી, અને આવો લાભ આપણને વારંવાર નહીં મળે એવું મારા પિતાએ કીધું. અને આ સાંભળીને તો અંતર્યામી શ્રીજી મહારાજે આ જતનબાઈની જે પ્રેમ લક્ષણા ભક્તિ હતી ને એ જોઈને બહુ રાજી થઈ ગયા. અને રાજી થયા એટલું જ નહીં, શ્રીજી મહારાજ પોતે ઘરમાં જાય છે અને પોતાના હાથની અંદર એક છડી હતી અને છડી અનાજની એ 7 કોઠીઓથી એને અડાડી દીધી. એ ખાલી જ હતી, ખાલી થવા જ આવી હતી અને તત્કાળ આમ ખાલી કોઠીઓ રહી ને અનાજથી ભરાઈ ગઈ અને બધી કોઠીઓ ભરાઈ ગઈ. અને જ્યારે વેણીદાસે પાછું જોયું ને તો આખું ભરાઈ ગયું. એટલે એને તો ચમત્કાર લાગ્યો કે આ તો બહુ ચમત્કારી જ ભગવાન છે. એટલે વેણીદાસે પાછું આ જતનબાને કીધું કે જતન, તારા સ્વામિનારાયણને જવા દેતી નહીં, આ તો બધું ભરી દે ને એવા ભગવાન છે. તો જો આવી રીતે જતનબાને એમના ઘરે જ તે શ્રીજી મહારાજે આવો ચમત્કાર કરેલો. જો ખરેખર આ બધા પ્રસંગો સાંભળીને એક આપણને પ્રાપ્તિનો કેફ આવી જાય કે આપણને કેવા ભગવાન, આપણને કેવા ઈષ્ટદેવ મળ્યા છે, કેવા આપણને સત્પુરુષ મળ્યા છે કે ધારે તે કરી શકે છે. બાકી માન્યામાં ન આવે. આ એવા ચમત્કારો છે, પરંતુ આ ચમત્કારો એ આપણને ખ્યાલ આવી જાય કે આપણને આવા ભગવાન અને સંતની પ્રાપ્તિ થઈ છે. બસ હવે તો આપણે આ સંત સમાગમ કીજીએ હો નિષ્દિન, સંત સમાગમ કીજીએ. હવે આપણે આવા સંતના સમાગમમાં જેટલા વધુમાં વધુ રહેશું ને એટલા ભગવાન અને સંત એ આપણું કલ્યાણ કરશે. અને આ જો આ 84 લાખ યોનિની અંદર એ આપણે દર જન્મે જન્મે કંઈક ને કંઈક ભૂલ કરતા આવ્યા છીએ, કંઈક ને કંઈક કસર રહી ગઈ છે, તો આ જન્મે કસરને ટાળીએ. એવા સ્વભાવો આપણે ન રાખીએ કે જે ભગવાન અને સંતને નથી ગમતા. એવી આસક્તિ આપણે એવા પદાર્થોની અંદર ન રાખીએ કે જે ભગવાન અને સંતને નથી ગમતી, પરંતુ આપણે એવા સ્વભાવો રાખીએ, એવી આસક્તિ રાખીએ કે જે ભગવાનને ગમે. કેવું ભગવાનને ગમે? તમે ભગવાનનું સાંભળો, સારું સારું કથા વાર્તા સાંભળો, તમે ભગવાનના દર્શન કરો, તમે પ્રદક્ષિણા કરો, દંડવટ કરો, મંદિરે જાઓ, રવિ સભા ભરો. આ બધું ભગવાન અને સંતને ગમે છે. તમારા નિયમ ધર્મ યુક્ત તમારું જીવન હોવું જોઈએ, આ ભગવાનને ગમે છે. તમે નિયમ નિશ્ચય અને પક્ષ તમારામાં હોવો પડે, આ ભગવાનને ગમે છે. તમે ઘરમાં તો સંપ રાખો, પણ બધાય જગ્યાએ સંપની ભાવના રાખો, સંપ, સુહૃદભાવ, એકતા રાખો, આ ભગવાનને ગમે છે. તો જો આ જતનબાઈએ આ જ કરેલું છે કે ભગવાનને જે ગમ્યું છે ને એ પ્રમાણે કર્યું છે, પોતાના પિતાને ગમ્યું ને એ પ્રમાણે નથી કર્યું. વેણીદાસે તો ના જ પાડતી કે હવે રોકતી નહીં, પણ છતાં પણ એમની પ્રેમ લક્ષણા ભક્તિ કેવી હતી કે પિતાનું પણ વાક્ય એ માન્યા નહીં. તો જો આવી ભક્તિ આપણે કરવાની છે. સંવંત 1868માં હવે શ્રીજી મહારાજે સારંગપુરમાં છે ને રાઠોડ ધાંધલના ઘરે પુષ્પ દોલોત્સવ કર્યો હતો. અને એ વખતે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને એમ છાતીમાં છડી અડાડીને ઓળખાવ્યા હતા
અને રાત્રે મહારાજ રાઠોડ ધાંધલના એક વિશાળ પ્રાંગણમાં એક ઢોલિયા ઉપર વિરાજમાન હતા. એ આમ પૂનમનો એક ચંદ્ર આમ પૂર્ણ કળાએ ખીલ્યો હતો. અને શ્રીજી મહારાજે સભાની અંદર બેઠેલા જે સ્ત્રી ભક્તો હતા ને એ તરફ એક સૂચક દ્રષ્ટિ કરીને એ આમ જોતા હતા. અને પછી શ્રીજી મહારાજે સંતો નારી ભક્તોને કીધું કે આજે તમારી ભક્તિથી હું બહુ પ્રસન્ન થયો છું, અને તમોએ વારંવાર ઉત્સવો યોજ્યા છે, અને સંતો હરિભક્તોને તેડાવ્યા છે, અને એટલું જ નહીં, કથા વાર્તા રૂપી અખાડો સતત શરૂ રાખ્યો છે, અમારા દર્શનને સત્સંગનો લાભ અપાવ્યો છે, અને કેટલો બધો તમે ભીડો વેઠો છો ને આ ભક્તિ કરી રહ્યા છો, એટલે આજે તું એટલો બધો પ્રસન્ન થઈ ગયો છો ને, એટલે તમે કંઈક માગો, તમે જે માગો ને એ અમે તમને દઈએ. અને શ્રીજી મહારાજની આ વાત સાંભળીને એટલે બધી ત્યાં બેઠેલી બધી સ્ત્રીઓમાંથી છે ને ઘણી બધી સ્ત્રીઓએ માગવાનું શરૂઆત કરી દીધી. એમાં કેટલીક સ્ત્રીઓએ છે ને શ્રીજી મહારાજ પાસે એવું માગ્યું કે મહારાજ, અમે આવા ને આવા ઉત્સવો છે ને આમ દર વર્ષે કરી શકીએ ને એટલું અમને ધન આપજો, કારણ કે આપની સેવા થાય એવું તનમાં બળ આપજો, અને મનમાં છે ને તમારા સ્વરૂપનું અમે નિત્ય અનુસંધાન રાખી શકીએ ને એવી ભક્તિ આપો. જો ધન પણ માગ્યું, આપની સેવા થાય ને એવું બળ પણ માગ્યું, અને પાછું મનમાં તે સ્વરૂપમાં એક અનુસંધાન રહે એવી ભક્તિ પણ માગી. એટલે શ્રીજી મહારાજે કીધું ભલે, તેઓએ જે માગ્યું ને એ મળશે બસ. અને પછી આવ્યા આ ડાંગરવાના જતનબા, અને એમની સાથે ઘણી બધી સ્ત્રીઓ હતી. એમને શ્રીજી મહારાજને સૌ પ્રથમ તો હાથ જોડી અને વાત કરતા કીધું, વર માગવાનું કીધું હતું. આજે શ્રીજી મહારાજ ઘણા બધા પ્રસન્ન હતા, અને આ પ્રસન્નતાના પાત્ર હતા એવા જતનબા એ ડાંગરવાના, અને સ્ત્રીઓએ હાથ જોડીને વાત કરી કે મહારાજ, એ તમારી ભક્તિમાં જો અંતરાય કરે ને એવી માયા અમને ન નડે, એ વર અમને પ્રથમ આપો, અને આપના સ્વરૂપની અંદર તે અમે સદાય દિવ્ય ભાવ રહે, મનુષ્ય ભાવ કોઈ દિવસ આવે નહીં એવો વર આપો. અને જો આપણે દરેક સાધકોએ આ એક ધ્યાન રાખવું, નિર્દોષ બુદ્ધિ અને દિવ્ય ભાવની અગત્યની બાબત છે. ભગવાન અને સંતમાં ઘણી બધી વખત એવા ચરિત્રો આવશે ને કે ચરિત્રોની અંદર આપણને મનુષ્ય ભાવ આવશે કે આ તો આપણા જેવા છે, પરંતુ જો આપણા જેવા નથી, એ તો એવી લીલાઓ કરે છે, એ આપણે સમજવાનું છે. અને ખરેખર એ દિવ્ય ભાવ રહ્યો ને એ દરેક સાધનાનું એક ફળ ગણી શકાય. બધાય સાધનાનું ફળ દિવ્ય ભાવ છે, ઓલ ઇન વન સમાધાન દિવ્ય ભાવ છે. અને જો આ જતનબાઈએ કેવી પ્રાર્થના કરી છે, સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પ્રાર્થનાઓ તો ઘણી બધી છે, પણ પ્રથમ કોટી આમ સર્વશ્રેષ્ઠ ટોપ 10માં નામ આવે ને તો આ પ્રાર્થના છે. શ્રીજી મહારાજે એમની પછી માંગણી જે હતી ને સાંભળી તે પ્રસન્ન પણ થયા, અને તેઓ બોલતા જતા હતા. ત્યાં તે સ્ત્રીઓએ છે ને ફરી વખત કીધું મહારાજને કે મહારાજ, હજુ અમારે ઘણું માગવું છે, થોડા શબ્દો બધું આવી જાય ને એવી અમારી કાંઈ બુદ્ધિ નથી, એટલે જેમ જેમ સૂજે છે ને એમ બોલીએ છીએ. અને શ્રીજી મહારાજ તો અંતર્યામી પણ બધા મનની અંદર હસતા હસતા કીધું કે સાચું જ સૂજે છે, અને બુદ્ધિ હોય ને તેને જ આવું સૂજે, આવું માગવાનું સૂજે. અને જો આ ખરેખર એવું જ છે, આપણે ભગવાન પાસે શું માગીએ, ભગવાન મને પેટમાં દુખે છે, માથું દુખે છે ને પથરી એ મટી જાય, આપણે અમુક શરીરનું માગીએ. બીજું આપણે ભગવાન આગળ શું માગીએ બુદ્ધિથી, કે ભગવાન મારા ઘરે છે ને ખરેખર પૈસા થોડાક વધુ પ્રાપ્ત થાય ને એવું કંઈક કરજો, એક તો 4 વ્હીલ છે પણ 2-3 થઈ જાય ને તો સારું, મારા પુત્રો ધંધે નથી ચડ્યા ને તો એ ચડી જાય, ઘરમાં બધાયનું સ્વાસ્થ્ય સારું રહે, સમથી બધાય રહે. એટલે આપણે બધું કેવું માગીએ, આપણું સુખ માગીએ. આપણે આવી માગણી કરતા નથી, એટલે ભગવાને એમને વખાણ્યું કે ના ના, તમે જે માગો છો ને બુદ્ધિ હોય ને એ જ આવું માગી શકે, અને તમે બોલો તમતાર, હું વાત સાંભળવા માટે હું તત્પર છું, હજી હું તૃપ્ત નથી થયો. અને આ સ્ત્રીઓએ આગળ એ માગણી કરી કે મહારાજ, તમારા જે સત્સંગીઓ હોય ને એના વિશે પણ અમને સદા દિવ્ય ભાવ રહે, તમારા વિશે તો રહે પણ તમારા સત્સંગી વિશે, સંતો પ્રત્યે, પરમહંસો પ્રત્યે, ભક્તો પ્રત્યે એ દિવ્ય ભાવ જ રહે. કોઈ દિવસ અમે અવગુણ અમે ન લઈએ, ગમે તેવી ક્રિયાઓ કરતા હોય, અને જો દેશકાળની પણ ક્યારેક વિષમતા આવે ને તો તમને કોઈ દિવસ અમે ન ભૂલીએ. અને કામ ક્રોધ ને આ બધા ભાવો રહ્યા ને એ દેશકાળની વિષમતા સર્જાય છે ને એવા ભાવો અમારા અંતરમાં ક્યારેય પેશે જ નહીં, જેથી અમે તમારું ભજન કરી શકીએ.
અને શ્રીજી મહારાજ તો આ બધાય માંગણી સાંભળીને, વાત સાંભળીને મંદ મંદ હસતા જાય છે અને મનમાં વિચારતા હતા કે આ સ્ત્રીઓની બુદ્ધિની સૌએ ઉપેક્ષા કરી છે, પરંતુ આગળના મોટા મોટા ભક્તોએ પણ આવું માગતા આવડ્યું નથી ને એવી માંગણી આ ઉત્તર ગુજરાતની બાય હરિભક્તો એમાંય ડાંગરવાના જતનબા માગી રહ્યા છે. અને ખરેખર એ શ્રીજી મહારાજ એ પ્રમાણે વિચાર કર્યા હતા. અને ત્યાં જ તેમને કાને અવાજ આવ્યો કે મહારાજ, આ તો આપે માગવાનું કહ્યું ને એટલે અમે આટલું માગ્યું. અને ત્યારે શ્રીજી મહારાજે કીધું કે હજુ માગવાનું છે, પ્રશ્ન પૂછે છે. અને ત્યારે એમણે કીધું કે હે મહારાજ, જે ક્યારેય નથી જોઈતું ને એ વરદાન પણ આપો. સત્સંગમાં વિઘ્ન નાખે ને એવા દોષ ને દેહાભિમાન ને કુસંગ ને અધર્મ અને એ સંસારનું સુખ ને મોટાઈ વગેરે અમને આપતા જ નહીં. અને સત્સંગમાં જો ઘણા બધા વિઘ્નો છે મહારાજ, એટલે જીવનભર અમે સત્સંગમાં ટકી રહીએ ને એ કઠણ છે. એટલે સત્સંગમાં અંતરાય કરતા એવા નાસ્તિકો કે વિમુખો હોય ને અમારા સ્વભાવ અમને કોઈ દિવસ ન નડે. અને આ બધું જ્યારે શ્રીજી મહારાજે સાંભળ્યું ને ત્યારે અતિશય શ્રીજી મહારાજ પ્રસન્ન થઈ જાય છે. ને શ્રીજી મહારાજે કીધું કે આ તમે જે માગ્યું છે ને એ તમને મળશે. અને સત્સંગમાં વિઘ્ન કરનારા બધા તત્વો તમને કોઈ દિવસ નડશે પણ નહીં. અને આ તમારી નિષ્ઠાની દ્રઢતા અને ભક્તિના બળથી છે ને એ તમારો એ સત્સંગ પણ જીવનભર ટકી રહેશે. અને આ તેઓ એલું માગેલું બધા માગે ને અને એવું માગતા બધા શીખે પણ ખરી. ત્યારે આ દ્રષ્ટાંત ઊભું કર્યું આ ડાંગરવાના જતનબા અને ઉત્તર ગુજરાતની એ મંડળ આવેલું. અને આજ તે પ્રાર્થનાને નિષ્કાન સ્વામી એક ભક્ત ચિંતામણી પ્રકરણ 164 અંદર એમણે વર્ણવ્યું છે. આપણે 2-3 કડીઓ જોઈએ જેથી આપણને ખ્યાલ આવે કે શ્રીજી મહારાજ પાસે શું શું માગ્યું છે આ બાય હરિભક્તોએ. સ્વામી લખે છે, મહાબળવંત માયા તમારી જેણે આવરિયા નર નારી, એવું વરદાન દીજીએ આપે, એહ માયા અમને ન વ્યાપે. વળી તમારે વિશે જીવન નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દન, જે જે લીલા કરો તમે લાલ, તેને સમજુ અલૌકિક ખ્યાલ. આ બધી માંગણીઓ આવી તો 10-12 એવી યાચનાઓ છે કે જે પ્રથમ માંગણી, બીજી માંગણી એવી રીતે સરસ મજાનું નિષ્કાનંદ સ્વામીએ એમાં લખેલું છે. અને આ બધી માંગણીઓને સજાવેલી પણ છે. પરંતુ છેલ્લે એ શ્રીજી મહારાજે એ શું આપ્યું એમને? ઓલ ઇન વન સમાધાન આપી દીધું. અને એ સમાધાનની અંદર શ્રીજી મહારાજ શું કહે છે એ આપણે જોઈએ, જેથી આપણને સ્પષ્ટ સમજણ ખ્યાલ આવે કે આ બધાયનું સમાધાન એમને શું કીધું. દેશકાળ કે ક્રિયા હોય ને એમાંય તમે તમને ભૂલ્યા નહીં, અભાવ ન આવે, સત્સંગીનોય અભાવ ન આવે, તમારોય અભાવ ન આવે, એવી મનુષ્ય બુદ્ધિ ન આવે, કોઈ દિવસ દેહાભિમાન ન આવે. તો આવા તો ઘણી બધી માંગણી એમને કરેલી. પણ ત્યારે શ્રીજી મહારાજ એ પ્રસન્ન થઈને કહે છે, પછી બોલિયા શ્યામ સુંદર, જાવો આપ્યો તમને એ વર, મારી માયામાં નહીં મૂંઝાવો, દેહાદિકમાં નહીં બંધાવો, મારી ક્રિયામાં નહીં આવે દોષ, મને સમજશો સદા અદોષ. એમ કહ્યું થઈ રળિયાત, સહુએ સત્ય કરી માની વાત, દીધા દાસને ફગવા એવા, બીજું કોણ સમર્થ એવું દેવા. એમ રમ્યા રંગ ભર હોળી, હરિ સાથે હરિજન ટોળી. જો આ આપણે જ્યારે વાંચીએ ને સાંભળીએ ને ત્યારે આ શબ્દો ઉપર થોડોક વિચાર કરીએ ને તો ખ્યાલ આવે. ઓલ ઇન વન સમાધાન આપી દેશે, મનુષ્ય ભાવ, નિર્દોષ બુદ્ધિ, કે તમે મને નિર્દોષ સમજજો, એમાં બધું આવી જશે. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન તમારા જીવનમાં નહીં રહે. તો જો આ ઉત્તર ગુજરાતની બાય હરિભક્તો અને આ ડાંગરવાના જતનબાઈએ આવી પ્રાર્થના કરી, જે સ્વામિનારાયણ સંપ્રદાયની ઉત્કૃષ્ટ પ્રાર્થનાઓમાંની એક પ્રાર્થના છે. અને સંવંત 1869 દુષ્કાળ પડ્યો હતો. અને એ વખતે તે જતનબાઈ અન્નનો તો બહુ બહોળો સંગ્રહ કરેલો. અને વિચરણ કરતા સંતોને તે પોતાને ઘેર રાખીને સંતોની સેવા કરે.
એક વખત છે ને શ્રીજી મહારાજ ડાંગરવા પધારેલા અને સવારે ગાયો ભેંસો દોવાઈ ગઈ હતી અને એ જ વખતે જતનબાએ શ્રીજી મહારાજ માટે છે ને એક કોદરાની એક ઘેંસ બનાવી રહ્યા હતા અને અચાનક જ તે એમને ઢોરને ચારણ નાખવા માટે જવાનું થયું એટલે શ્રીજી મહારાજને એમને કીધું કે હવે તમે આ ઘેંસ રો ને હલાવજો બરાબર, પરંતુ જો તમે એ નહીં હલાવો ને તો એ ચોંટી જશે. એટલે ઢોર છોડવા માટે જતનબા જાય છે ને શ્રીજી મહારાજ તો આ બાજુ ઘેંસ રાંધીને તૈયાર કરી અને લાકડા સળગાવતા ધુમાડાની તો શ્રીજી મહારાજની આંખો લાલ થઈ ગઈ અને ઘેંસ હલાવ કરવી પડે, નહીતર પ્રશ્ન શું થાય, ચોંટી જાય. જેમ શેરો આપણે બનાવીએ, હવે એને વ્યવસ્થિત તમે હલાવો નહીં તો પછી ચોંટી જ જવાનો છે. તો એવી જ રીતે અહીંયા તે એ જ બનાવ્યું હતું. એટલે શ્રીજી મહારાજ તો ઘેંસ રાંધીને તૈયાર કરી દીધી અને ઘેંસનો સ્વાદ અદ્ભુત હતો, કારણ કે આ જતનબાઈએ પણ ભાવથી બનાવીને એમાંય શ્રીજી મહારાજનો એ ઘેંસ બનાવવામાં હાથ આવ્યો. એટલે જતનબા આવ્યા અને ત્યારે શ્રીજી મહારાજે છે ને હસતા હસતા જતનબાને કીધું કે બ્રહ્માંડ બનાવવું સારું પણ આ ઘેંસ રાંધવી ખોટી. એટલે આવી રીતે એટલું ત્યારે આપણને જોવા મળે કેવો અદ્ભુત આ પ્રસંગ છે. કારણ કે આ પ્રસંગ ઉપરથી આપણને પ્રતીતિ આવે કે જતનબાની ભક્તિ કેવી હશે, કે જેમ જતનબા કહેતા એમ શ્રીજી મહારાજ કરતા. એક સમયની અંદર વરસાદ પોતે વરસતો નહોતો એટલે સત્સંગીઓએ શ્રીજી મહારાજને પ્રાર્થના કરી અને સ્વાભાવિક છે પ્રશ્નો લઈને આપણે પ્રાર્થના શ્રીજી મહારાજ ભગવાન પાસે આપણે જવું પડે. એટલે બધા આવે છે, પ્રાર્થના કરે છે કે આ વરસાદ ખેંચાણો છે એટલે વરસાદ પડે તો સારું. એટલે ત્યારે શ્રીજી મહારાજે વાત કરી બધાને કે આ જતનબા છે ને મુક્ત છે, જો ઈ કહેશે ને તો વરસાદ થશે અને નકર નહીં થાય, ના કહેશે નહીં થાય, હા કહેશે થશે. અને ખરેખર એ જતનબાના વચનથી વરસાદ કરાવ્યો અને શ્રીજી મહારાજે એ ત્યારે બધાયનો એમના જતનબાનો મહિમા પણ બધાયને આવી રીતે વધારેલો હતો. એકવાર છે ને મહારાજ ડાંગરવા પધારેલા અને જતનબાને ત્યાં ઉતર્યા. હવે જતનબાએ ગામની અન્ય મહિલાઓએ પણ શ્રીજી મહારાજનો દ્રઢ નિશ્ચય કરાવ્યો હતો. એટલે બધી તે બાઈઓ છે ને મહારાજના દર્શન કરવા આવી. એટલે સૌના અંતરની અંદર ઈચ્છા હતી કે આજે છે ને મહારાજની ચંદનની આપણે પૂજા કરવી છે, પરંતુ ચંદન તો હતું નહીં ત્યાં. એટલે શ્રીજી મહારાજ તો અંતર્યામી પણ એ બધું પામી ગયા હતા, એમને કાંઈ કીધું નહોતું પણ એમને ખબર પડી ગઈ. એટલે સામેથી બાય હરિભક્તોને જતનબાને કહે છે કે તમારે ચંદનની પૂજા કરવાની ઈચ્છા છે ને તો આ કંકુથી કરો, એમાં આવી જશે બધું. અને પછી તો એ મહિલા ભક્તોએ એકલા કંકુથી શ્રીજી મહારાજના આખા શરીરે અર્ચન કર્યું. અને આમ જો શ્રીજી મહારાજે એ જતનબાની અને એ બાઈ ભક્તો હતી ને બાઈઓની એમની પણ ભક્તિ એમને સ્વીકારી. અને જતનબા તો ઘણી વખત શ્રીજી મહારાજને છણકો કરીને પણ કહેતા, પણ આવા એમના પ્રેમને વશ થઈને એટલે જ તે શ્રીજી મહારાજ એ ડાંગરવાની અંદર 1, 2, 5 વખત નહીં પરંતુ 18 વખત તેઓ ત્યાં પધાર્યા હતા. જો આ પ્રસંગને આ આખ્યાન ઉપરથી આપણને એટલું તો સ્પષ્ટ ખ્યાલ આવી જાય કે ભગવાન અને સંતની જો તમે સાચા હૃદયથી સેવા કરો ને તો ભગવાન તમારા ઘરે આવે જ છે, ભગવાન તમારી ભક્તિ સ્વીકારે જ છે અને તમારા હૃદયની અંદર તેઓ રાજી પણ થાય છે અને અંતરમાં નિવાસ કરીને એ સારા કાર્યો પણ કરાવે છે. પરંતુ ક્યારે આ શક્ય છે કે આપણે એવી પ્રેમ લક્ષણા ભક્તિ કરીએ, થોડીક આપણે અંતરદ્રષ્ટિ કરીએ, પરંતુ આ તો આપણે બહારનું લસણ ડુંગળી વાળું જમતા હોય, નિત્ય પૂજા કરતા ન હોય, વ્યસનો કરતા હોય, તો પછી કાંઈ ભગવાન અંતરની અંદર પ્રવેશ ન કરે, હૃદયની અંદર ભગવાન ક્યારે વાસ કરે? આ દરેકને એક પ્રશ્ન હોય છે. તો આ પ્રશ્નનો જવાબ આપણે દઈએ ને તો આ પ્રશ્નનો જવાબ એટલો કહી શકીએ કે જો એઠવાડો હોય ને ત્યાં આપણને જમવું ગમતું નથી, અને જ્યાં એવી અશુદ્ધિ હોય ત્યાં પણ ભગવાન નથી જ આવતા. હવે આપણા હૃદયની અંદર જ તે અશુદ્ધિઓ હોય, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, તૃષ્ણા, અહંકાર, એ પંચ વિષય પ્રત્યેની આસક્તિ, એ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, તો એ ભગવાનને ગમતું નથી. એટલે આ બધું આપણે હૃદયને ચોખ્ખું કરવાનું, પવિત્ર કરવાનું છે. તન, મન, ધન બધું આપણે પવિત્રથી હશે ને તો ભગવાન અવશ્ય, સંત અવશ્ય એ આપણા અંતરની અંદર, હૃદયની અંદર નિવાસ કરીને રહેશે. અને તો ભગવાન પધારશે પણ ખરી. જો જતનબાઈએ છે ને એક ધર્મદાસ નામનો એક ભાઈ પણ હતો. હવે એનું આયુષ્ય આવી રહ્યું એટલે ધામમાં ગયો. અને સ્વાભાવિક છે કે દરેક વ્યક્તિનું મૃત્યુ થવાનું છે, આજે કોઈ અમર નથી. આપણે ભલે ગમે એટલા
આપણે ઠેકડા મારતા હશું, ધમ પછાડાઈ કરતા હશું કે મારો તો કોઈ વાળ પણ વાંકો ન કરી શકે, તું મને ઓળખે છો, આવા બધા અહંકારી આપણા શબ્દો હશે. પણ એક સમય આપણો આવશે ને, આપણું સ્ટેશન આવશે, તો આપણે પણ આપણે ધામમાં જવાના જ છીએ. જો આપણે સત્સંગી હશું અને ખરો નિશ્ચય પાકો થઈ જશે અને બ્રહ્મરૂપ થઈ ગયા હશું, તો આપણે અક્ષરધામમાં. બાકી કાંઈક કસર કે રહી ગઈ તો પાછો રિપીટ એક જન્મ કરવો પડશે, 1, 2, 3 જન્મે. પણ જો સમજ્યા વિના છૂટકો નથી જ, તે બ્રહ્મરૂપ થવું જ પડશે. તો આ ધામમાં જાય છે એટલે જતનબા તો શ્રીજી મહારાજ આગળ બહુ રડે છે. એટલે એમનું રડવું જોઈને છે ને, શ્રીજી મહારાજ એમને સમજાવતા નથી. પ્રથમ તો એ પણ રડે છે. અને જે સાધુઓ દેહ મૂકી ગયા હોય ને, એવા 2, 4, 5 સાધુના શ્રીજી મહારાજ નામ બોલે છે. અને એ નામ બોલતા જાય ને ખરખરો કરવા લાગ્યા. એટલે જતનબા છે ને રડતા થોડાક શાંત થઈ ગયા, કારણ કે ભગવાનને રડતા જોયા. એટલે એમને તો પ્રથમ જ પ્રશ્ન પૂછ નાખ્યો થોડાક શાંત થઈને કે તમે કેમ રડો છો? હું તો મારાને તમે લઈ ગયા ને એટલે રડું છું, મારા ભાઈને. અને તમારા સાધુને હું ક્યાં લઈ ગઈ છું, તમે કેમ રડો છો? હું લઈ ગયો તો બરોબર છે, પણ તમે મારા ભાઈને લઈ ગયા છો. ત્યારે શ્રીજી મહારાજે કીધું, તમારાનો ખરખરો અને અમારાનો ખરખરો નહીં. પછી શ્રીજી મહારાજે ઘણી બધી સમજણની વાત કરતા કીધું કે જતનબા, તમે તો આત્મનિષ્ઠાવાળા જ્ઞાની છો, અને આ લોકમાં જેના જેટલા કર્મફળ ભોગવવાના હોય ને, અને જેને જેટલી સાથે જેટલા અન્ન જલનો સંબંધ હોય ને, એટલું જે જીવને આ લોકમાં રહેવાય છે. માટે તમારે તમારા ભાઈનો શોક કરવો નહીં. અને પછી તો એ શ્રીજી મહારાજના કહેવાથી જતનબાએ પોતે શોક ટાળ્યો. અને એ વખતે જતનબા ના પિતા વેણીદાસે શ્રીજી મહારાજને પૂછ્યું કે આ તમારા જ્ઞાન વગર અમારા છોકરા દેહ મૂકે તો શું એનું કલ્યાણ થાય? જો આપણને પણ ઘણી બધી વખત આવો પ્રશ્ન થાય છે કે આપણું કલ્યાણ થશે કે નહીં થાય. આ પ્રશ્ન આપણને સતત એક હેરાન કરે છે, કંદડે છે, નડે છે, ચિંતિત આપણને કરે છે. અને ઘણી વખત આને ટેન્શન પણ આવે છે કે આપણે આ ભગવાનનું ભજન કરીએ, આ મહંતસ્વામીમાં જ આપણને કહે છે રવિ સભામાં જવું, રવિ સભામાં જશું બ્રહ્મરૂપ થઈ જઈશું. પ્રમુખ સ્વામીમાં જે કીધું 25,000નો નફો જતો કરીને પણ રવિ સભામાં જવું, નિયમ ધર્મ બરાબર પાકા પાળવા, કારણ કે નિયમ ધર્મ એ પાસપોર્ટ છે અક્ષરધામમાં જવાનું. તો શું આ નિયમ ધર્મ પાળશું તો અક્ષરધામ? તો જો ઘણી બધી વખત આપણી ગુણાતીત ગુરુ પરંપરાએ આપણને કોલ આપેલો છે કે આ વખતે છેલ્લો જન્મ, અક્ષરધામ પાક્કું 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 બોલેલા છે. તો હવે આપણે એમાં વિશ્વાસ રાખવાનો છે. પરંતુ અહીંયા એના જે જતનબાના પિતા હતા ને વેણીદાસે, આ પોતે એક દ્વિધાની અંદર હતા કે શું તમારા જ્ઞાન વગર અમારો છોકરો દેહ મૂકે તો એનું કલ્યાણ થાય કે ન થાય? ત્યારે શ્રીજી મહારાજે કીધું કે અમારો તમને સંબંધ થયો છે ને, માટે એના પ્રતાપે તમારા ઘર ઉપરથી જે પંખી ઉડીને જશે ને એનું કલ્યાણ થશે. તો તમારા સંતાનોતા કલ્યાણ શું બાકી રહ્યું? માટે એ બાબતની તમારે શંકા ક્યારેય કોઈ દિવસ રાખવી નહીં. અને બધાને આ વાત સમજાવીશ તે. અને જો શ્રીજી મહારાજે આપણને એક વરદાન આપ્યું છે, મારા જનને અંતકાળે જરૂર તેડવા આવવું, બિરુદ મારું એ ન બદલે સર્વે જનને જણાવવું. તો જો અહીંયા કલ્યાણ બાળપણથી જ તે તેમ જોતા હશો બાળકો, આપણે તો અક્ષરધામમાં જવું છે એવો એક સંકલ્પ રાખવો. બાળપણથી આવા એ આનંદ અને કેફની અંદર પોતે બોલે છે. તો ખરેખર આપણું કલ્યાણ થશે ને થશે. અને એ જમાનાની અંદર એક મરકીનો એક રોગચાળો ફાટી નીકળેલો, અને એ વખતે ઘરો ઘરમાંથી કોઈને કોઈ દેહ મૂકી જતું, અને ડાંગરવામાં પણ આવી રીતે મરકીનો રોગ ફેલાયેલો હતો. અને એ વખતે શ્રીજી મહારાજે જતનબાને ધામમાં તેડી જવા પધારે છે. અને ત્યારે એક મોટો એક ચમત્કાર સર્જાયો કે એમના સંબંધીઓ અને જે ગામના લોકોને પણ છે ને એના દર્શન થયા હતા. તો આમ ડાંગરવાના જતનબાના જીવનની અંદરથી આપણને અદ્ભુત અને ઘણી બધી એવી પ્રેરણાઓ પ્રાપ્ત થાય છે. ખરેખર તો આ પ્રેરણાઓ એ આપણા જીવનની અંદર ખૂબ અગત્યની છે. પ્રથમ પ્રેરણા તો એ જ પ્રાપ્ત થાય છે કે પોતે નિષ્કામી વર્તમાનમાં કેટલા ચુસ્તપણે પાલન કરતા હતા. તો એવી આપણે પણ દ્રઢતા રાખવી. પોતે એક આત્મનિષ્ઠાવાળા જ્ઞાની હતા. જો જ્ઞાન હોય ને તો કોઈ દિવસ આપણે દુઃખી ન રહીએ, કારણ કે સમજણથી જ સુખી થવાય છે. એટલે એવું નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દેહત્રિવે લક્ષણમ, આ એક આત્મનિષ્ઠાનું જ્ઞાન છે. આપણે આત્મા છીએ, આપણો ક્યારેય આપણું મૃત્યુ નથી થતું, એ તો દેહ પડે છે.
આવો વિચાર શ્રીજી મહારાજ ક્યારે આપણા હૃદયની અંદર બિરાજે કે જ્યારે આપણે હૃદય આપણું પવિત્ર હોય, ચોખ્ખું હોય અને જો આપણી પ્રેમ લક્ષણા ભક્તિ હોય ને તો આપણા દુઃખો ભગવાન દરેક દૂર કરે છે અને ખરેખર એવું વરદાન પણ આપે જ છે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ ડાંગરવાના જતનબાના જીવનની અંદર આજે પ્રેમ લક્ષણા ભક્તિ હતી, જે એક અંતરદ્રષ્ટિ સમાન એ પોતે દરેક પ્રકારની બાબતો પોતે અંતરદ્રષ્ટિ કરીને જાણતા હતા કે મારી શું ભૂલ રહી ગઈ, મારે શું કરવા જેવું હતું, અને એમને એમના પિતાનું નહીં પરંતુ ભગવાનને શું ગમે છે એ પ્રમાણે પોતાનું જીવન વ્યતીત કર્યું. તો આવા આત્મનિષ્ઠ એક બાલ બ્રહ્મચારિણી અને ખરેખર એ આપણને ઘણી બધી પ્રેરણાઓ પ્રાપ્ત થાય છે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ આવી જ તે એક ભક્તિનો ઉદય થાય એવી બળ, બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.